તો છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવમાં અધિકારીના દારૂ મુદ્દે નિવેદનથી વિવાદ વધી ચૂક્યો છે। પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ અધિકારીના નિવેદનને વખોડ્યું છે। અધિકારી ડોક્ટર ગંગા શરણ સિંહે વાપરેલી ભાષા અયોગ્ય હોવાનું સુખરામ રાઠવાએ જણાવ્યું। અધિકારીએ ચોક્કસ દારૂ પીધો હશે તો જ આવું બોલે। અધિકારી વિરુદ્ધ રાજ્યપાલને ફરિયાદ પણ કરી છે તેવું પણ સુખરામ રાઠવાએ જણાવ્યું। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પણ દારૂ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું છે। અધિકારીની દારૂ મુદ્દેની વાતને અભયસિંહ તડવીએ ખોટી ગણાવી। એમણે જે ભાષા વાપરી છે આદિવાસી સમાજ માટે એ બહુ જ ખરાબ ભાષા કહી શકાય, એને હું વખોડી કાઢું છું। પણ આ અધિકારી જંગલ ખાતાના છે અને જંગલ ખાતામાં મવડા બહુ થાય અને મવડામાં કદાચ પોતે તો નથી પીધું ને, આ અધિકારી પોતે દારૂ પીધો હશે અને ત્રેવડો હોય તો અહીંયા આવીને ચોખવટ કરે છોટાઉદેપુર હાટમાં, બજારમાં, આદિવાસીની વચ્ચે, આદિવાસી સમાજની વચ્ચે એણે ભૂલ કરી છે અને ભૂલ સામે પગલાં સરકાર ચોક્કસ લેવા જોઈએ। જિલ્લાના ડીએસપી એમની નિગરાની હેઠળ આવું કોઈ વિષય ચાલતો નથી અને ચાલતો હોય તો પકડવામાં આવે છે। એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે। સારો વિષય મૂકીએ, સારું ધ્યાન આપીએ, સારી લાગણી કરીએ, આ ભાવિને આપણે આગળ વધારવાનું છે।